નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. તો આજના વિડીયોમાં આપણે જોશું કે ફાર્મસીનો સ્કોપ શું છે. ફાર્મસી તમે કરો તો તમારી માટે જોબ ઓપોર્ચ્યુનિટી શું રહેશે? ફાર્મસી કર્યા પછી તમને કેવી જોબ મળશે? તો ફાર્મસી છે શું? ફાર્મસી એ ગ્રીક વર્ડ ફાર્માકોન પરથી લીધેલો છે, મતલબ કે મેડિસિન અથવા તો ડ્રગ. ફાર્મસીમાં શું હોય એ એક ટાઈપનું આર્ટ છે જેમાં કમ્પાઉન્ડિંગ અને ડિસ્પેન્સિંગ કરવાનું હોય છે મેડિસિન્સ. તો ફાર્મસી માટે બેઝિક રિક્વાયરમેન્ટ શું હોય છે? 12th કરેલું હોવું જોઈએ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ઓર બાયોલોજી. દેન આફ્ટર 12th તમે ફાર્મડી પ્રોગ્રામ કરી શકો છો, બી ફાર્મ પ્રોગ્રામ કરી શકો છો, અથવા તો ડી ફાર્મ મીન્સ કે ડિપ્લોમા ઇન ફાર્મસી પ્રોગ્રામ કરી શકો છો. આ ત્રણમાંથી કોઈ બી પ્રોગ્રામ છે તમે આફ્ટર 12th કરી શકો છો. દેન ફાર્મડી અને ડી ફાર્મ રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે. ફાર્મડી પ્રોગ્રામ કરો તો એ 6 યરનો હશે. આફ્ટર 12th તમે ફાર્મડીમાં એડમિશન લ્યો છો તો 6 યરનો પ્રોગ્રામ હશે. તેના આફ્ટર તમને હોસ્પિટલમાં એઝ અ ક્લિનિકલ ફાર્માસિસ્ટ જોબ મળશે. અને ડિપ્લોમા ઇન ફાર્મસી કરો છો તો એ આફ્ટર 12th 2 યર્સનો પ્રોગ્રામ હશે, 2 યર્સનો કોર્સ હશે. લેબ ટેકનિશિયન, સેલ્સ એન્ડ માર્કેટિંગમાં, રિટેલ ફાર્મસી, કોમ્યુનિટી ફાર્મસી અથવા તો હોસ્પિટલ ફાર્મસીમાં તમને જોબ મળી શકે છે. દેન માનો કે તમે બેચલર ઓફ ફાર્મસી કરો છો, જે 4 યર્સનો પ્રોગ્રામ હશે. બી ફાર્મ કર્યા પછી તમે રિટેલ, કોમ્યુનિટી અથવા હોસ્પિટલ ફાર્મસીમાં એઝ અ ફાર્માસિસ્ટ જોબ કરી શકો છો. દેન ઇન્ડસ્ટ્રીમાં બી તમને જોબ મળી શકશે, રાઈટ? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મેન્યુફેક્ચરિંગ કેમિસ્ટ તરીકે જે બી મેન્યુફેક્ચરિંગ થતું હોય એનું સુપરવાઇઝ કરવાનું હોય. ક્વોલિટી કંટ્રોલ એરિયામાં તમને એનાલિટિકલ કેમિસ્ટ તરીકે જોબ મળશે. R&D મીન્સ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં તમને જોબ મળશે. પ્રોડક્ટ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં બી જોબ મળી શકે છે, રાઈટ? ઇન્ડસ્ટ્રીમાં બી જોબ મળશે. રિસર્ચ સેન્ટર, દેન ડિપ્લોમા ફાર્મસીની એઝ અ ફેકલ્ટી બી તમે વર્ક કરી શકો છો. સેલ્સ એન્ડ માર્કેટિંગમાં, મેડિકલ ટ્રાન્સક્રિપ્શનમાં, ડેટા મેનેજમેન્ટ એન્ડ રેગ્યુલેટરી અફેર્સમાં તમને જોબ મળી શકે છે આફ્ટર બી ફાર્મ, જે 4 યર્સનો કોર્સ હશે. દેન બી ફાર્મ પછી તમે શું કરી શકો છો? બી ફાર્મ પછી તમે એમટેક કરી શકો છો, અથવા તો ફાર્મ ડી બી કરી શકો છો, MBA કરી શકો છો, એમ ફાર્મ કરી શકો છો, અથવા તો પીજી કોર્સ કરી શકો છો. એમટેક છે એ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી અને બાયોપ્રોસેસ ટેકનોલોજીમાં થઈ શકશે. ફાર્મ ડી પ્રોગ્રામ છે એમાં તમારે આફ્ટર બી ફાર્મ ઓલરેડી 4 યર્સનો કોર્સ છે. તેના આફ્ટર એડિશનલી તમારે 3 યર્સનો ફાર્મ ડી કોર્સ છે આવશે. અને માનો કે તમે CET એક્ઝામ ક્વોલિફાય કરો છો તો તમે MBA કરી શકો છો, જે 2 યર્સનો પ્રોગ્રામ હશે. અને તમને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એઝ અ મેનેજરની પોઝિશન છે મળી જશે. દેન એમ ફાર્મ મીન્સ કે માસ્ટર્સ ઓફ ફાર્મસી, જે આફ્ટર બી ફાર્મ 2 યરનો પ્રોગ્રામ હશે, 2 યરનો કોર્સ હશે, રાઈટ? વેરિયસ સબ્જેક્ટમાં તમે એમ ફાર્મ કરી શકો છો. તમારું સ્પેશિયલાઇઝેશન છે એ વેરિયસ સબ્જેક્ટમાં તમે મેળવી શકો છો, રાઈટ? માનો કે એમ ફાર્મ કરો છો તો તમને કઈ જોબ મળશે? તો એઝ અ ફેકલ્ટી તમે બી ફાર્મમાં એઝ અ ફેકલ્ટી વર્ક કરી શકો છો. R&D પોઝિશન મળશે ઇન્ડસ્ટ્રીમાં. રેગ્યુલેટરી અફેર્સમાં બી તમને પોઝિશન મળશે સારી એવી. પેટેન્ટ, ફાર્માકોવિજિલન્સ અને માર્કેટિંગમાં બી તમને જોબ ઓપોર્ચ્યુનિટી રહેશે. આફ્ટર કમ્પ્લીટિંગ માસ્ટર પ્રોગ્રામ તમે PhD બી કરી શકો છો, રાઈટ? બી ફાર્મ, દેન આફ્ટર એમ ફાર્મ એન્ડ દેન આફ્ટર PhD કરી શકો છો. માનો કે તમે GRE ટોફેલની એક્ઝામ ક્વોલિફાય કરો છો તો તમે એબ્રોડ જઈ શકો છો. એબ્રોડ જઈને MS કરી શકો છો અથવા તો PhD બી કરી શકો છો. દેન સર્ટિફિકેટ કોર્સિસ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ બી કરી શકો છો. શેમાં કરી શકશો? તો વેરિયસ સબ્જેક્ટ આપેલા છે, વેરિયસ બ્રાન્ચ આપેલી છે જેમાં તમે કોર્સ કરી શકો છો. આ અહીંયા બેઝિક આઉટલાઈન આપેલી છે કે તમે ફાર્મસી કરો છો તો ફાર્મસીમાં કેટલા કોર્સિસ હોઈ શકે છે, તમને શું જોબ મળી શકે છે, તમારી જોબ ઓપોર્ચ્યુનિટી શું રહેશે, રાઈટ? આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા વિડીયોઝ છે એ મળતા રહેશે. અને નોટિફિકેશનમાં ઓલ સિલેક્ટ કરી દો. થેન્ક યુ વેરી મચ.